ગીર સોમનાથના દરિયાકાંઠે ગેરકાયદેસર રીતે માછીમારી કરતા માછીમારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। સોમનાથ મરીન અને નવા બંદર મરીન પોલીસે દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન 18 બોટ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી। મત્સ્ય ઉદ્યોગ નિયમો અનુસાર માછીમારી ન થતી હોવાથી પોલીસે તમામ બોટ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે। પોલીસે 12મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી ડ્રાઈવનું આયોજન કર્યું છે। સોમનાથ મરીન અને બંદર પોલીસે કાર્યવાહી કરી। દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન 18 બોટ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદેસર માછીમારી કરતા હોવાથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી। મત્સ્યોદ્યોગે જે નિયમો આપેલા છે એ નિયમોને આ માછીમારો અનુસરતા ન હતા, જેના પરિણામે ગેરકાયદેસર રીતે માછીમારી કરતા આ માછીમારો પર કાર્યવાહી કરવામાં આવી। ગીર સોમનાથના દરિયાકાંઠે ગેરકાયદેસર રીતે માછીમારી કરતા માછીમારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। સોમનાથ મરીન અને નવા બંદર મરીન પોલીસે દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન 18 બોટ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી। મત્સ્ય ઉદ્યોગ નિયમો અનુસાર માછીમારી ન થતી હોવાથી પોલીસે તમામ બોટ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે। પોલીસે 12મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી ડ્રાઈવનું આયોજન કર્યું છે।